આખરે ચૈત્ર વસાવા સાથે જ આવડું મોટું ખોટું કેમ થઈ રહ્યું છે? ચૈત્ર વસાવાને જ કેમ તારીખો પડી રહી છે? ચૈત્ર વસાવા સાથે જેટલા પણ લોકો જેલમાં ગયા હતા, બધા લોકોમાંથી એક બે લોકો જ જેલમાં છે ચૈત્ર વસાવા સહિત, બાકીનો તો જામીન મળી ગયા છે. પરંતુ ચૈત્ર વસાવાને તારીખો ઉપર તારીખ પડી રહી છે. હવે આ કેસને લઈને કોર્ટની અંદર ભાઈ જૂના કેસો ઉખેડવામાં આવે છે, જેમની અંદર આની પહેલા પણ લાફા માર્યા હતા. તમે બધા લોકો જાણ્યા હતા કે આવા કેસ ચૈત્ર વસાવા ઉપર અનેકો છે. તો ચૈત્ર વસાવા તો ગુનેગાર છે. એવી રીતે ચૈત્ર વસાવાને તારીખો પડી રહી છે. પરંતુ ચૈત્ર વસાવા સાથે આવું શા માટે થઈ રહ્યું છે? ચૈત્ર વસાવાના ઘરના પરિવારની લોકોની હાલત કેવી છે? તમને બધા લોકોને વિડીયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ હું નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર ચૈત્રભાઈ વસાવા જે રીતે મિત્રો સંસ્થામાં આવ્યા છે અને આવવા પણ જોઈએ, કારણ કે આદિવાસી સમાજના એક એવા નેતા છે કે જેને લોકો પ્રેમ કરે છે. પરંતુ ચૈત્ર વસાવા મિત્રો હતી તો વારા ઘડી કેસોની અંદર ફસાઈને ચૈત્ર વસાવા જેલમાં રહેતા આવે છે. આ વખતે મારે આશા રાખવાનું છે કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે. 24 તારીખે ફરી વખત ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન રજાની સુનાવણી થવા જઈ રહી છે. પરંતુ એની પહેલા ચૈત્ર વસાવા મિત્રો હતી તો આદિવાસી સમાજના લોકો તેને સપોર્ટ કરો ભાઈઓ, મહેનત કરો કે ભાઈ ચૈત્રભાઈ વસાવા માટે સભાઓ રાખવામાં આવે, કારણ કે ચૈત્ર વસાવાને સપોર્ટની જરૂર છે. કારણ કે ચૈત્ર વસાવા માટે જે રીતે લોકોએ પ્રેમ દેખાડ્યો હતો એની પહેલા પણ સભાઓ રાખવામાં આવી હતી. પરંતુ હાલ ચૈત્ર વસાવાને તારીખો પર તારીખો પડે છે. ચૈત્ર વસાવાના ઘરના પરિવારના લોકો મિત્રો નિરાશ થયા છે, ઉદાસ થયા છે કે અમારા ચૈત્રભાઈ સાથે આવું શા માટે થઈ રહ્યું છે? શા માટે ચૈત્ર વસાવાને તારીખો પર તારીખ પડે છે? શા માટે જામીન નથી મળતા? પરંતુ મારે મુદ્દાની વાત એ કહેવાની કે આદિવાસી સમાજના લોકોની રાય છે કે ચૈત્ર વસાવા જલ્દીથી જેલમાંથી બહાર આવે. તમે બધા લોકોએ જોયું, મેં પણ જોયું કે જે રીતે મિત્રો વાત કીધો ચૈત્રભાઈ વસાવા છે એ વન વિભાગની કર્મચારી સાથે બબાલને લઈને વન વિભાગમાં ફાયરિંગ કરે છે હવામાં, અને ત્યારબાદ આ કેસને લઈને ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા પડે છે. પરંતુ ચૈત્ર વસાવાના સપોર્ટરની અંદર પણ લોકો દેખાયા હતા કે જેમની અંદર ભાઈઓ આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે, હંમેશા બોલતા આવ્યા છે કે ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવવો જોઈએ, ચૈત્ર વસાવા સાથે ખોટું થઈ રહ્યું છે. પરંતુ ચૈત્ર વસાવા માટે તારીખો પર તારીખ પડે છે. તમારું શું માનવું છે? શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો. ધન્યવાદ.